પીરિયડ્સ અનિયમિત આવે છે એટલે બાળક કન્સીવ નહીં થાય, આવી ગેરસમજ ઘણા બધા કપલ્સને રહેતી હોય છે, પરંતુ આ હકીકત નથી. ઘણા બધા દંપતીઓ બાળક રાખવા માટે પ્રેગ્નન્સી માટે ટ્રાય કરતા હોય છે, પણ સાથે એમને મનમાં ડર હોય છે કે પીરિયડનો સમય રેગ્યુલર નથી એટલે કન્સીવ નહીં થઈ શકાય. હવે પીરિયડ સમયસર નથી આવતા ને એ એવું સૂચવે છે કે તમારા શરીરમાં ઇન્સ્યુલિન, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા વિવિધ હોર્મોનનું કામ બગડ્યું છે, જેની અસર બીજાશયના કાર્ય પર પડે છે અને ઓવ્યુલેશન અનિયમિત બને છે. એટલે કે બીજાશયમાંથી ઈંડા ક્યારે બહાર પડશે એ નક્કી નથી થઈ શકતું, જેનાથી પ્રેગ્નન્સી કન્સીવ કરવી થોડી મુશ્કેલ બને છે. પરંતુ પ્રેગ્નન્ટ બનવું અશક્ય નથી. જો તમે તમારા ભોજનમાં અને જીવનશૈલીમાં ડિસિપ્લિન સાથે બદલાવ લાવો છો અને યોગ્ય આયુર્વેદિક ઉપચાર કન્ટિન્યુ રાખો છો તો તમારું ઓવ્યુલેશન પરત સમયસર યોગ્ય રીતે ગોઠવી શકાય છે. પીરિયડ રેગ્યુલર ના આવતા હોય તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. તમને જરૂર છે યોગ્ય આયુર્વેદિક માર્ગદર્શન, યોગ્ય રિપોર્ટ્સ કરાવી આયુર્વેદિક ડોક્ટર પાસેથી ઉપચાર અપનાવો અને માસિક ધર્મને તમે રેગ્યુલર કરો. આયુર્વેદ દ્વારા સંતાન પ્રાપ્તિ નેચરલી કન્સીવ કરવી શક્ય છે. આ જ છે સાચું આયુર્વેદ. જો તમને સંતાન પ્રાપ્તિ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ કે મૂંઝવણ છે તો પ્રેગ્નન્સી લખીને મને DM કરો, હું તમને ચોક્કસથી ગાઈડન્સ આપીશ. શુભમ ભવતુ.